નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ ગ્રામર છે, એનો ચેપ્ટર નંબર 2 છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે સાદો ભૂતકાળ. જો તમે અમારી ચેનલ પર નવા હોય ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે જોઈએ, આપણે ટુ બી ના વર્તમાન કાળના રૂપ છે એમાં એમ ઇઝ આર અને ટુ હેવ ના વર્તમાન કાળના રૂપનો આપણે હેવ હેઝ નો કોઠો છે એ આગળ આપણે શીખી ગયા હતા. હવે આપણે ટુ બી ના અને ટુ હેવ ના ભૂતકાળના રૂપ વિશે શીખવાનું છે. ટુ બી વર્તમાન કાળમાં આપણે એમ ઇઝ આર વિશે અગાઉ શીખાતા. એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છે. જ્યારે એનું ભૂતકાળ છે એમાં એમ ઇઝ આર નું થઈ જાય વોઝ, એટલે હતો, હતી અને હતું. બહુવચન હોય તો વર્તમાન કાળમાં આર એટલે કે છીએ અને ભૂતકાળમાં બહુવચન હોય તો વેર. ટૂંકમાં એક વચન હોય નો વોઝ લાગે અને બહુવચન હોય તો વેર લાગે. એવી રીતે આપણે વર્તમાન કાળનો ટુ હેવ હેઝ નો કોષ્ટક જોયું હતું. તો કે વર્તમાન કાળમાં જ્યાં હેવ હેઝ હતા એટલે કે ની પાસે છે એને આપણે ભૂતકાળમાં થઈ જાય હેડ, એટલે ની પાસે હતું. બહુવચનમાં જ્યાં હેવ લાગતું હતું એટલે ની પાસે છે. જ્યાં ભૂતકાળમાં બહુવચન હોય ત્યાં પણ હેડ લાગે છે. ટૂંકમાં ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન બધી જગ્યાએ હેડ લાગે છે. હવે આપણે આગળ વાક્ય રચના ટુ બી ની જોઈ હતી. તો કે વર્તમાન કાળ હોય તો વાક્ય બને આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. એનું ભૂતકાળમાં આઈ વોઝ અ ટીચર. આ સાદા ભૂતકાળનું વાક્ય છે કે હું શિક્ષક હતો. બીજું સેન્ટેન્સ જોઈએ તો કે ધેર ઇઝ અ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જ્યાં ભૂતકાળમાં જ્યાં ઇઝ છે એનું થઈ જાય અહીંયા વોઝ. ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ, મારા હાથમાં બેટ હતું. પછી ત્રીજું સેન્ટેન્સ છે ધોઝ આર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને ભૂતકાળમાં આર નું થઈ જશે અહીંયા વેર. ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, પેલા મારા મિત્રો હતા. એવી રીતે હેવ અને હેઝ નું છે. હેવ અને હેઝમાં શું છે કે ધે હેવ ટોયસ, તેમની પાસે રમકડા છે. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જ્યારે એના ભૂતકાળમાં ધે હેડ ટોયસ, તેમની પાસે રમકડા હતા. ભૂતકાળમાં બધે હેડ લાગે છે. શીલા હેઝ અ ડોલ, જો ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા હેઝ લાગ્યો. જ્યારે ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન બધી જગ્યાએ હેડનો જ ઉપયોગ થાય છે. શીલા હેડ અ ડોલ. હવે આપણે નિયમિત ક્રિયાપદો જોઈએ. તો કે આપણે નિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપ પહેલા શીખીએ. તો કે ક્રિયાપદમાં ટુ સિવાયનું જે મૂળ રૂપ છે એમાં ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય તે ક્રિયાપદને આપણે નિયમિત ક્રિયાપદ કહેશે. શું કીધું? મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ભૂતકાળમાં રૂપાંતર થાય તે આપણે ક્રિયાપદને આપણે નિયમિત ક્રિયાપદ કહી શકીએ. આ મોસ્ટ આઈએમપી છે, આ પેજ છે, બધાએ આ નિયમ ક્રિયાપદના જે રૂપો આપ્યા છે એ ખાસ પાકા કરવાના રહેશે. તો જ તમને આગળ ખાલી જગ્યામાં ક્યાં કયો રૂપ આવશે એ જ તમને લખવાનું આઈડિયા આવે. વોક છે તો એનું થઈ જશે વોકડ, ઈડી પ્રત્યય લાગ્યું. એવી રીતે આસ્ક છે તો એનું થઈ જાય આસ્કડ. પછી લવ છે તો એનું થઈ જાય લવડ. ટૂંકમાં શું છેલ્લે ઈ આપ્યો હોય તો ખાલી ડી પ્રત્યય લાગે, નકર છે આમાં ઈ ડી બંને પ્રત્યય લાગે. જો આપણે અહીંયા જોઈ શકીએ કે લુક છે તો લુકનું થઈ ગયું લુકડ. એવી રીતે હવે આપણે આગળ નિયમ બીજો શીખીએ. તો બીજા નિયમની અંદર શું છે કે પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. શું કીધું? ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય ને વ્યંજન મીન્સ કે છેલ્લે વાય હોય અને આગળનો જે અક્ષર છે એ વ્યંજન હોય તો વાય
વાયનો આઈ કરવાનો અને આ ઈડી પ્રત્યે લાગે એટલે અહીંયા થઈ જાય ક્રાય છે એને ક્રાઇડ અને ટ્રાય છે એનું ટ્રાઇડ. પછી આપણે ત્રીજો નિયમ શીખીએ તો કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર એ ઈ આઈ ઓ યુ હોય તો છેલ્લો બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવાનું. જો આપણે જોઈ શકીએ કે છેલ્લો અક્ષર છે એ વ્યંજન છે અને એની આગળ સ્વર છે એટલે છેલ્લો અક્ષર બેવડાવવાનો મીન્સ કે બે વખત લખવાનું અને પછી ઈડી પ્રત્યે લગાડવાનું. સ્ટોપનું થઈ ગયું સ્ટોપ્ડ, ડ્રેગનું થઈ ગયું ડ્રેગ્ડ, ડ્રોપનું થઈ ગયું ડ્રોપ્ડ અને બેટનું થઈ ગયું બેક્ડ. એવી રીતે આપણે આગળ છે ફોર્થ છે એ અનિયમિત ક્રિયાપદના રૂપો છે કે આ અનિયમિત છે એટલે આ છે તમારે મોસ્ટ બધાએ વાંચવા જ પડે કે ગો છે એનું વેન્ટ થાય, કમ છે એનું કેમ થાય, શીટ છે એનું શેટ થાય. આખું પેજ છે એ ભૂતકાળ માટે મોસ્ટ આઈએમપી છે. તમારે આ પેજ છે એમાં ભૂતકાળના જે રૂપો આપેલા છે એ ફરજિયાત બધાએ પાકા કરવા જ પડે. એ આવડે તો જ તમને આગળ ભૂતકાળમાં ક્યાં શું મૂકવું, કઈ રીતે ભૂતકાળના વાક્ય બનાવવા એ તમને આઈડિયા આવે. હવે આપણે આની એક્સરસાઇઝ જોઈએ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે પહેલી ખાલી જગ્યામાં જોયું છે અહીંયા કૌંસમાં ક્લેપ ક્રિયાપદ આપ્યું છે તો આમાં ઈડી પ્રત્યય લાગશે તો સેન્ટેન્સ બનશે ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ ધેર હેન્ડ્સ. પછી બીજામાં કેચ છે તો એમાં પણ ઈડી પ્રત્યય લાગશે ધ ફિલ્ડ કેચ્ડ ધ બોલ. પછી ત્રીજું ડ્રિંક છે તો આપણે આ અનિયમિત ક્રિયાપદ છે જે ચોથો નિયમ શીખાતા એમાં ડ્રિંકનું થઈ જાય ડ્રેન્ક. મિતાલી ડ્રેન્ક હોટ ટી. એના પછી ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે ગ્રાન્ડમધર. એમાં વોકનું થશે વોકડ ઈડી પ્રત્યય લાગશે ગ્રાન્ડમધર વોકડ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે ધ લિટલ બોય લાફ્ડ એટ ધ જોકર્સ ટ્રીક. લાફ્ટનું થશે અહીંયા ઈડી પ્રત્યય લાગશે એટલે લાફ્ટનું લાફ્ટ થઈ જાય. પછી અહીંયા રનનું રેન થશે મોહન રેન ફાસ્ટ યસ્ટરડે. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે વી ફ્યુ કાઇટ્સ લાસ્ટ સન્ડે ફ્લાયનું થઈ ગયું ફ્લુ. ત્યારબાદ શાઉટનું અહીંયા શાઉટ છે એટલે અહીંયા શાઉટેડ થશે ધ ગાર્ડનર શાઉટેડ એટ ધ ચિલ્ડ્રન. ત્યારબાદ અહીંયા નવમી ખાલી જગ્યા છે ધ મંકી જમ્પ્ડ ઓન ધ રૂફ. અહીંયા જમ્પ છે એને ઈડી પ્રત્યે લાગ્યું એટલે જમ્પનું થઈ ગયું જમ્પ્ડ. પછી દસમી ખાલી જગ્યા છે ધ ટીચર ટીચનું થશે અહીંયા ટોટ ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન. પછી રાઇટનું થશે વ્રોટ એટલે ખાલી જગ્યા બનશે મિહિર વ્રોટ અ લેટર. પછી 12મી ખાલી જગ્યામાં સોહમ પોસ્ટેડ ધ લેટર. પોસ્ટમાં ઈડી પ્રત્યે લાગ્યું એટલે સોહમ પોસ્ટેડ ધ લેટર. પછી 13મી ખાલી જગ્યામાં ક્રિયાપદ આપેલું છે પ્લે એટલે પ્લેમાં ઈડી લાગશે એટલે પ્લેડ થશે દેવ પ્લેડ ચેસ લાસ્ટ નાઇટ. ત્યારબાદ 14મી ખાલી જગ્યા જોઈએ તો ધ બોયઝ શાઉટેડ ઇન ધ ક્લાસ. ત્યારબાદ આપણે 15મી ખાલી જગ્યા જોઈએ મિસ્ટર પંડ્યા વોટર્ડમાં ઈડી લાગશે એટલે વોટર્ડ ધ પ્લાન્ટ્સ. પછી 16મી ખાલી જગ્યા બનશે મોહન સિંગનું થશે અહીંયા સેંગ મોહન સેંગ અ સોંગ. ત્યારબાદ 17મી ખાલી જગ્યામાં દિશા ક્લોઝડ ધ વિન્ડો ક્લોઝનું થઈ ગયું ક્લોઝડ. પછી 18મી ખાલી જગ્યામાં વી એટ ઓરેન્જ ઈટનું થઈ ગયું એટ. પછી 19મી ખાલી જગ્યામાં દીપક ટુક હિઝ મધર ટુ ધ ટેમ્પલ. પછી 20મી ખાલી જગ્યામાં નિલેશ ક્લાઇમ્બડ અ ટ્રી. પછી 21મી ખાલી જગ્યામાં બનશે મિહિર શો એલિફન્ટ ઇન ધ ઝૂ. અહીંયા શીનું થશે સો SAW. ત્યારબાદ 22મી ખાલી જગ્યામાં મીરાબેન વોશ્ડ ક્લોથ લાસ્ટ ઇવનિંગ. અહીંયા વોશનું થશે વોશ્ડ. પછી 23મી ખાલી જગ્યા બનશે કમનું થશે અહીંયા કેમ ફરીદા કેમ હોમ યસ્ટરડે. પછી 24મી ખાલી જગ્યામાં બનશે
રચના ડ્રો અ રંગોલી યસ્ટરડે. પછી 25મી ખાલી જગ્યામાં ગોળનું થશે વેન્ટ. They went to the જામનગર યસ્ટરડે. પછી 26મી ખાલી જગ્યામાં રિંગનું થશે રેંગ. The pew rang the bell. ત્યારબાદ 27મી ખાલી જગ્યા છે એમાં લાઇકનું થશે લાઇકડ. I liked that shirt yesterday. હવે આપણે જોઈએ 28મી ખાલી જગ્યા, એમાં ક્રિયાપદ આપ્યું છે અહીંયા બ્રેક, તો બ્રેકનું થશે બ્રોક. કેતન બ્રોક ધેટ વિન્ડો યસ્ટરડે. પછી 29મી ખાલી જગ્યામાં આપ્યું છે અહીંયા મેક, તો મેકનું થઈ જશે મેડ. વી મેડ પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. ત્યારબાદ આપણે 30મી ખાલી જગ્યા જોઈએ. ફાધર ટુક અસ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે. ટેકનું થઈ જાય અહીંયા ટુક. આવી જ રીતે આપણે આગળ પણ ચેપ્ટરની એક્સરસાઇઝ આપણી ચેનલમાં મૂકશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.